I am Kishore Changadia from Aspire Public School, Mota Waracha, Surat. સબ્જેક્ટ છે મેથેમેટિક્સ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જો ગણિત ધોરણ 10 પ્રકરણ નંબર 11 રચના, જેમને અંગ્રેજીમાં કન્સ્ટ્રક્શન કહેવાશે. વિડિયો લેક્ચર નંબર 1 કુલ 4 ગુણનું ચેપ્ટર છે. અહીં ધોરણ 9 અને 10માં જે તમે રચનાઓ ભણીને આવેલા છો તેના કરતાં થોડું વિશેષ છે. રચના કેટલા પ્રકારની છે, કેવી રીતે પૂછાય છે, તેનું આપણે વિગતવાર થોડું થિયરિકલ જોઈ લઈએ અને ત્યાર પછી એક રચનાઓ આપણે લેતા જઈએ. સૌ પ્રથમ રચના માટે તમારે શું કરવાનું છે તે અહીંયા હું જે સૂચના લખું છું તે બરાબર ધ્યાન આપશો. કેવી રીતે ગુણનું વિભાજન છે તે પણ તમને અહીંયા સ્પષ્ટ રીતે લખીને આપું છું. જો કેટલીક મહત્ત્વની સૂચનાઓ છે. ધોરણ 10માં 4 ગુણની એક રચના ફરજિયાત પૂછાય છે. આમાં કોઈ બાંધછોડ હોતી નથી. આ વર્ષે પૂછાય, પછીના વર્ષે નહીં પૂછાય, આવું કશું જ નથી. ફરજિયાત એક હોય છે. હવે દરેક રચના માટે, એટલે કે તમે જે રચના તમને પૂછી હોય તે રચના માટે સૌપ્રથમ પક્ષ, કૃત્ય, રચના, એટલે કે આકૃતિ તમે જે પેન્સિલથી દોરો છો, સારી સ્પષ્ટ વ્યવસ્થિત ચાપ દર્શાવતી, તે એમને રચના કહીશું. અને જે રચના તમે દોરી છે તેમના મુદ્દાઓ તથા તેની યથાર્થતા વગેરે લખવા ફરજિયાત છે. આટલું કરવું ફરજિયાત છે 4 ગુણ માટે, જેમાં સાચી, વ્યવસ્થિત અને સ્પષ્ટ ચાપ દર્શાવતી પેન્સિલથી દોરેલી રચના, ખાસ ધ્યાન રાખજો, પેન્સિલથી દોરેલી રચના, પેનથી નહીં, એટલે કે આકૃતિના 3 ગુણ. એટલે કે ફક્ત તમે જો આકૃતિ દોરો વ્યવસ્થિત અને સાચી હોય તો એમના 3 ગુણ. પક્ષ, કૃત્ય અને યથાર્થતા, એટલે કે જ્યારે આપણે આકૃતિ દોરીએ એ પહેલાં પક્ષ અને કૃત્ય લખીએ છીએ, પછી આકૃતિ દોરીએ છીએ અને છેલ્લે યથાર્થતા લખીએ છીએ. એમાં પક્ષ, કૃત્ય અને યથાર્થના આ ત્રણેય મળીને 1 ગુણ હોય છે. એટલે કુલ 3 ગુણ આકૃતિના અને 1 ગુણ આવા લખાણના, રચનાના મુદ્દા સાથે એમ કુલ 4 ગુણો છે. પક્ષ, કૃત્ય અને રચનાના મુદ્દાઓ અને યથાર્થતા, એમ કુલ 4 વસ્તુ થઈ. 3 નહીં પણ 4 વસ્તુ, એ ભેગા મળીને 1 ગુણ, જ્યારે બાકીના છે આકૃતિના તેના 3 ગુણ છે. આવી રીતે તમારે રચના દોરવાની છે. હવે રચનાના કેટલા પ્રકાર છે તે જોઈએ. પહેલો પ્રકાર છે રેખાખંડનું વિભાજન. રેખાખંડનું વિભાજન જે છે એ કેવી રીતે કરવું એ પણ હું તમને લખી અને બતાવું છું. પહેલો પ્રકાર જે છે એ છે રેખાખંડનું વિભાજન. રેખાખંડનું વિભાજન 2 રીતે હોય છે, m/n ગુણોત્તર અને બીજો હોય છે m/n/p ગુણોત્તર. આ બંનેમાં શું ખાસ છે, કેવી રીતે તેમને ગુણોત્તર લેવો અને કેવી રીતે રચના તૈયાર કરવી તે વિગતવાર જોઈએ આપણે. જુઓ, બંને માટે રેખાખંડ એક સમાન જ હશે. સમજી લો કે હું પહેલો ગુણોત્તર છે m/n, એને કેવી રીતે તમારે દોરવી અને m/n/p એમને કેવી રીતે દોરવી તે જોઈ લઈએ. સમજી લો કે આ યોગ્ય લંબાઈનો, તમને જે લંબાઈ આપી હોય 5 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર એ દોરી શકાય, એમાં કોઈ પેલું છે નહીં, બરાબર. આ એક મેં રેખાખંડ અહીંયા દોર્યો. બંને માટે હું એવું લઉં છું કે જે રેખાખંડ છે એ 6 સેન્ટીમીટરનો છે. અહીંયા તમને સ્પષ્ટ વંચાય છે 6 સેન્ટીમીટરનો. એવો જ એક જ રેખાખંડ માટે, એટલે કે 6 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા રેખાખંડ માટે તમારે વિભાજન m/n અને m/n/p બંને કરવાના છે. તો આવી રીતે પહેલાં એક રેખાખંડ દોરી કાઢીએ. હવે બંનેને યોગ્ય લંબાઈ, એટલે કે અહીંયા જે છે આ રેખાખંડ AB, આ પણ એક રેખાખંડ AB જ છે.
અહીંયા હું લખું છું એ બિંદુ, આ લખું છું બી બિંદુ. એવી રીતે અહીંયા પણ હું લખું છું એ બિંદુ, આ લખું છું બી બિંદુ. બંનેના એ બિંદુથી અને બી બિંદુથી યોગ્ય ખૂણો બનાવવો. તો જે ખૂણો તમે બનાવો એ કોણ માપકથી બનાવશો તો પણ ચાલશે, અને સ્કેલથી સરળતા ખાતર હું આવું દોરું છું. જો આ સ્કેલને આવી રીતે હું મૂકું છું, બરાબર જોજો સ્પષ્ટ રીતે. આ સ્કેલ છે, આવી રીતે હું ગોઠવીશ કે જેથી કરીને મને બે સમાંતર દોરવા માટે વ્યવસ્થિત જગ્યા મળી રહે. એક અહીંથી હું દોરીશ, બીજું આ બિંદુથી દોરીશ, બરાબર. તો અહીંથી દોરીશ એ ઉપરની તરફ જશે, અને નીચે દોરીશ એ આ તરફ આવશે. બંને માટે આવું તમે કરી કાઢો. આ જે નીચે કર્યું છે તો આ આકૃતિ આવી બની, એટલે કે આ જે કિરણ છે એ એક્સ અને કિરણ બી વાય બંને જે છે એ સમાંતર થશે. બીજા માટે પણ એવું દોરી લઈએ આપણે. જો આપણે બાજુમાં પણ એવું સમાંતર બનાવી દીધેલું છે. હવે એમ જેમ એન ગુણોત્તર, એટલે કે એમ કેટલા ભાગનો છે અને એન કેટલા ભાગનો છે. સપોઝ તમને જો કંઈક એવું આપી દીધું હોત કે 2:3, 2:3, એટલે કે એમ 2 છે અને એન 3 છે. જો એમ 2 હોય તો એમ જેટલા ભાગ હોય એટલા યોગ્ય લંબાઈના વર્તુળ, એટલે કે યોગ્ય ત્રિજ્યા લઈ અને તમારે અર્ધવર્તુળના ચાપ જે છે એ એમ, એટલે કે ઉપરની બાજુ લીધું છે તો ઉપરની બાજુ લો તમે એક ચાપ. સમજી લો આપણે 2:3 છે એટલે ઉપર આપણે 2 ચાપ જ મારીશું. અને 3n છે તો એમને તમે નીચે 3 ચાપ એવી રીતે મારશું. જે અહીંયા મારી છે તેવી જ ચાપ અહીંયા મારવાની છે, એટલી જ લંબાઈની. આ એક ચાપ, આ બીજી ચાપ, અને આ છે તે ત્રીજી ચાપ. ચાપ છે એ સ્પષ્ટ થવી જોઈએ. તમે ડબલ વખત ચલાવો ઘૂંટો તો પણ એ ચાપ જે છે એ ડબલ ચાપ દેખાવી જોઈએ નહીં. હવે તમને શું કીધું છે કે 2:3નો ગુણોત્તર. 2:3નો ગુણોત્તર એમનો મતલબ એવો થયો કે તમારે જે છે વધુ હોય એ ઉપર લેવાનું છે. એટલે કે જો અહીંયા આપણને 2:3 કહેલું છે, એટલે કે રેખાખંડ એ બેનો એ તરફ 2 ભાગ થવા જોઈએ અને બે તરફ 3 ભાગ થવા જોઈએ. આવું જો તમને કહ્યું હોય એમ જેમ એન, તો જે વધારે ભાગ છે એને ઉપરના કિરણમાં દર્શાવો, ઓછા ભાગને નીચેની કિરણ તરફ દર્શાવો. તો અહીં આપણે બંને બાજુ 3-3 દર્શાવ્યું છે, પણ હકીકતમાં નીચે 2 જ દર્શાવવાના અને ઉપર 3 દર્શાવવાના. હવે ઉપરનું છેલ્લું અને નીચેના છેલ્લાને તમારે જોડી દેવાનું થશે. આ આપણી ચાપ અત્યારે નથી એવું સમજવાનું છે. જો હવે નીચે 2 અને ઉપર 3, એટલે હવે આ રેખાખંડ છે એનું વિભાજન 2:3નું થઈ ગયું, એટલે કે એમ જેમ એન થઈ ગયું. તમે જુઓ તો હવે હું ઉપર છેલ્લું અને નીચે છેલ્લાને જે ચાપ લાગી છે તેમને જોડી દઉં તો એ જે વિભાજન થશે એ રેખાખંડ એ બીના આ છે એ 2 ભાગ છે અને આ છે તે 3 ભાગ. કુલ 3 ભાગ અને 2 ભાગ, એટલે કે 2:3ના વિભાજનમાં થયું. એટલે એમ જે છે તે એનના સ્થાને રહેશે જ્યારે તમે વિભાજન કરો ત્યારે. પહેલું છે એ બીજું, બીજું છે તે પહેલું, એટલે આ છે એ એમ થશે. પણ ગુણોત્તર જ્યારે બને ત્યારે એમ જેમ એન બને છે, એટલે કે એન ને ઉપર લેવાનો, એમ ને નીચે લેવાનો. એવી જ રીતે આમાં એમ જેમ એન જેમ પી છે, આમનો જ્યારે આપણે કરવો હોય ત્યારે આ રચના માટે શું કરવાનું, આ 3નો સરવાળો કરવાનો છે. એટલે કે એમ પ્લસ એન પ્લસ પી, આ જે મળે એટલા તમારે ચાપ લેવાના. સપોઝ આ 1:2:3, 1:2:3 ગુણોત્તર છે એવું સમજો. તો આમનો સરવાળો શું થાય, 1 + 2 + 3 = 6. તો આ બંને પર તમારે 6 ચાપ મારવાના છે. જોઈએ આપણે 6 ચાપ મારીએ. જો હવે આ રચનામાં શું વિશેષતા છે તે જોઈએ આપણે.
તો અહીં સૌ પ્રથમ તમારે શું કરવાનું છે, તો કે પહેલાંને ઉપરના કિરણના છેલ્લા સાથે અને બીજા બિંદુને નીચેના કિરણના છેલ્લા સાથે પહેલાં જોડી દેવાનું રેખાખંડને. બરાબર. જો એમને તમે જોડી દેશો એટલે આ જે એ આવી રીતે જોડાશે. ચલો, આ એક આમને જોડી દીધું, આવી રીતે અહીંયા જોડી દઈએ, આ જોડી દીધું. હવે શું કીધું છે તમને, 1:2:3, તો એક ભાગ, તો આમનો એક ભાગ અને આમનો એક ભાગ એમને તમે જોડી દો એટલે આ રેખાખંડનો એક ભાગ થઈ ગયો. હવે આવે છે બે ભાગ, તો અહીંયા 1-2 ભાગ, એવી રીતે અહીંયા પણ 1-2 ભાગ કરી દીધા તમે. આ થઈ ગયો 1-2 ભાગ. તો આ 6 સેન્ટીમીટર લંબાઈનો જે રેખાખંડ તમારી પાસે હતો એમાંનો આ 1 ભાગ, આ 2 ભાગ અને આ 3 ભાગ, એટલે 1:2:3 થઈ ગયું. એનો મતલબ M/N/P, આ 3 ભાગ આવી રીતે. અને આમાં હોય તો વધુ ભાગને ઉપરની તરફ, નાના ભાગને નીચેની તરફ તમે રાખો એટલે આ પણ એક તમારે રચના તૈયાર થઈ ગઈ. હવે રચનાઓ કેવી રીતે છે, તેમના કૃત્ય કેવી રીતે લખવાના, કેવું શું કરવું, શું આપેલું હોય એને કેવી રીતે લખવું, એમને આપણે હવે જે વિગતવાર છે તે આ માત્ર તમને એક પ્રકાર સમજાવું કે રેખાખંડનું વિભાજન હોય તો રેખાખંડનું વિભાજન બે રીતની રચના હોય, M/N અને M/N અને Pના ગુણોત્તરમાં, એટલે કે M/N/Pનો ગુણોત્તર. જો સ્વાધ્યાય 11.1 એમાં પહેલી રચના છે 7.6 સેન્ટીમીટરની લંબાઈનો રેખાખંડ દોરો અને તેનું 5/8ના ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. એનો મતલબ કે તમારી પાસે આ જે રચના છે આ બે પૈકી એક નંબરની રચના થઈ M/Nનો ગુણોત્તર. કેમ કે આમાં તમને 5/8 આપેલો છે, એટલે કે M જે છે M એ છે 5 અને N જે છે તે છે 8. એટલે કે તમે જ્યારે આ AB રેખાખંડ દોરો એ એક્ઝેક્ટ 7.6 માપનો દોરવાનો છે અને ગુણોત્તર જ્યારે લો ત્યારે વધુ ભાગ છે તેને ઉપરની બાજુ અને ઓછા ભાગ છે તેને નીચેની બાજુ, એટલે કે એ X કિરણ પર ઓછો ભાગ એટલે કે 5 ભાગ અને BY કિરણ પર મોટો ભાગ એટલે કે 8 ભાગના આવા યોગ્ય લંબાઈના ચાપ માપીશું. અહીં તમારે AX અને BY જે કિરણ તમે બનાવો છો એ બંને બાજુ સમાંતર થાય, એટલે કે રેખાખંડ ABની વિરુદ્ધ બાજુએ થાય તેવી રીતે તમારે દોરવાના છે. સરળતા ખાતર 60 અંશના પણ માપ લઈ શકાય. તમને સ્કેલ માપ કહ્યું એનાથી લઈ અને પછી ચાપ મારી શકો. તો જોઈએ આપણે આગળ. હવે અહીં 7.6 સેન્ટીમીટરનો જે તમારે રેખાખંડ છે એ દોરવા માટે જે બનાવવાનું છે તમારે, એનો મતલબ એટલે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો, એ કૃત્ય થઈ. શું થશે? કૃત્ય. તો અહીંયા હું જો કૃત્ય લખું તો કૃત્ય એટલે જે આપેલું છે તેમને આપણે કૃત્ય કહીશું. એટલે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ આપણે AB નામ આપી દઈશું. AB આપેલ છે. આ થયું કૃત્ય, સોરી પક્ષ થશે. આ થશે પક્ષ. જે આપેલું છે તેમને આપણે પક્ષ કહીશું. એટલે કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. આ પક્ષ જે રકમમાં આપેલું છે તે જે કરવાનું છે આપણે, કે જેની રચના કરવાની છે એમને આપણે કૃત્ય કહીશું. કોની રચના કરવાની છે? તો કે
જે રેખાખંડ AB આપેલો છે એ AB રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં કે 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ C મેળવવું અને AC તથા BC માપવા. ટૂંકમાં જે તમને પ્રતિજ્ઞા આપેલી છે, જે વિધાન આપેલું છે, તે વિધાનમાં જે રેખાખંડ તમને દોરવાનો કયો હોય જેટલી લંબાઈનો કે યોગ્ય માપનો તે તમારો પક્ષ થશે અને જે ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે તે આપણું કૃત્ય થશે. એટલે કે રેખાખંડ જે AB છે તેમનો 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું અને જે C બિંદુ મેળવીએ એ C બિંદુને A થી C અને C થી B, A થી C અને C થી B માપી અને લખવા, જે થશે તમારું કૃત્ય. હવે આમને આપણે આકૃતિ જોઈએ. જુઓ, 7.6 સેન્ટીમીટરનો તમને એટલી લંબાઈનો રેખાખંડ કહેલો છે. તમે રેખાખંડ ગમે તે લંબાઈનો બનાવી શકો, પણ લખો જ્યારે રચનાના મુદ્દા ત્યારે તમારે જે લંબાઈ કહેલી હોય તે. હવે હું એવું છે કે 9 સેન્ટીમીટર લંબાઈનો બનાવું છું. આ રેખાખંડ જે છે એ છે 9 સેન્ટીમીટર, પણ લખીશું ત્યારે હું લખીશ તેમને 7.6 સેન્ટીમીટર. જે કરો છો તે લખતું જવાનું છે. તો મેં પહેલાં રેખાખંડ દોર્યો છે, તો હું અહીંયા મુદ્દાઓ જ્યારે લખીશ ત્યારે પહેલો મુદ્દો શું લખીશ? 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. આ મેં લખ્યો. હવે મારે શું કરવાનું છે કે કિરણ AX અને કિરણ BYની રચના કરવાની છે. એટલે કે રેખાખંડ ABની વિરુદ્ધ બાજુએ કિરણ AX અને કિરણ BY રચો. તો પહેલાં હું હવે એવું રચું છું, બરાબર. અને તમને શીખવું છે એ પ્રમાણે 60°નો તમે કોણ માપકથી ખૂણો લો, અથવા તો અહીંયા તમે યોગ્ય લંબાઈનો એક ખૂણો લઈ લો. સમજી લો કે બને ત્યાં સુધી આપણે 60નો જ લઈશું, અથવા આ બહુ પોળી રચના ન થાય તેવી રીતે હું લઉં તો આમને આ હું પેન્સિલથી આકૃતિ બધી દોરવાની છે, પણ તમને દેખાય એના માટેથી હું શું કરું છું, પેનથી દોરું છું. પણ આકૃતિ હંમેશા તમારે શાંતિ દોરવાની થશે, પેન્સિલથી જ. આ ખાસ ધ્યાન રાખજો. આ વિડીયો બનાવવાનો છે એટલા માટે હું તમને પેનથી દોરું, જેથી કરીને તમને સ્પષ્ટ દેખાય. હવે આ કિરણ છે એ કેટલું છે આપણને ખબર નથી, પણ સામે એ X કિરણને સમાંતર જ બીજું કિરણ ABની વિરુદ્ધ બાજુ બને તેવું કરવાનું છે. તો સમાંતર બનાવવા માટે તમે સૌ પ્રથમ શું કરશો, તો આ એક પરિકર લઈ અહીંયા તમે પોઈન્ટ બનાવો. આ ચાપ છે એ યોગ્ય લંબાઈનો તમારે લેવાનો છે. તમને જેટલું મજા આવે તેવો લઈ શકો. આ મેં એક ચાપ માર્યું. આટલી જ લંબાઈનું ચાપ મારે ક્યાંથી મારવાનું થશે? બીને લઈને. તો આ બીને લઈને હું એવું ચાપ મારું છું. ઓકે. હવે અહીંથી રેખાખંડ ઉપર એક પોઈન્ટ મૂકો આટલે, અને અહીંયા જ્યાં છેદે છે ત્યાં પાછો એક પોઈન્ટ બનાવો. જે કિરણ એ એક્સને છેદે છે ત્યાં હું એક કિરણ બનાવીશ. જુઓ ક્યાં છેદે છે, તમે દેખાય છે સ્પષ્ટ રીતે. તો એ ખાસ જોઈ લેજો કે એટલું જ હોવું જોઈએ, તો જ એ સમાંતર બનશે, નહીંતર સમાંતર બનશે નહીં. જુઓ આવી રીતે છેદે છે, સ્પષ્ટ તમને દેખાય છે. એવી રીતે અહીંથી એ જ રેખાખંડના બિંદુ પરથી તમારે લેવાનું છે. આ રીતે ચાપ બની ગયું. જુઓ હવે અહીંયા જ્યાં ચાપ
છેદે છે ત્યાં એક પોઈન્ટ કરી દો અને આ પોઈન્ટ છે એ બંનેમાંથી પસાર જે થાય કિરણ એ એક્સને સમાંતર હશે. જો હવે હું તમને એ કિરણ પણ દોરીને બતાવું છું. હવે આ કિરણ માટે હું શું કરીશ, સૌ પ્રથમ તો અહીંયા પહેલાં છે જ પોઈન્ટ એ મૂકીશ, બીજો પોઈન્ટ અહીંયા હતો એ રાખીશ અને એમને લઈને બંને સમાંતર થાય, કિરણ એ એક્સ અને કિરણ એ વાય, તેવી રીતે હું એમને દોરીશ. હવે અહીંયા પણ ચેક કરી લઈશ આવે છે કે નહીં, નથી આવતું થોડુંક આવી રીતે લઈશ. ચલો હવે આ દોરી કાઢીશ. બરાબર, હું પેનથી દોરું છું જેથી કરીને તમને ડાર્ક દેખાય. તમારે પેન્સિલથી જ દોરવાનું છે. તો જોઈ લો કે આ જે કિરણ એ વાય છે, બી વાય અને એ એક્સ બંને સમાંતર થઈ ગયા. તો આમનો જ્યારે મુદ્દો આપણે લખવાનો થાય તો તે મુદ્દો શું લખાશે એ જોઈએ. હવે હું બીજો મુદ્દો લખું છું. ચલો, બીજા મુદ્દાની અંદર શું થવાનું છે કે રેખાખંડ એ બીની વિરુદ્ધ બાજુએ એ એક્સ અને બી વાય રચો. કિરણ એ એક્સ અને કિરણ બી વાય એવા રચો કે જેથી શું થશે જુઓ, બી એ એક્સ ખૂણો બી એ એક્સ બરાબર ખૂણો એ બી વાય થાય, ખૂણો એ બી વાય થાય. બરાબર, તો આ જે આપણે કામ કર્યું એ. હવે પછીનો ત્રીજા મુદ્દામાં શું આવશે, તો ત્રીજો મુદ્દો આપણે એવી રીતે કરશું કે એ એક્સ પર અને બી વાય પર તમારે યોગ્ય લંબાઈના ચાપના વર્તુળ બનાવવાના છે. એ કેટલા બનાવવાના છે, તો તમને જે ગુણોત્તર કહેલો છે એ 5:8નો ગુણોત્તર કીધેલો છે. તો 5:8, તો 5 ભાગ જે છે એ તમારે એ એક્સ પર બનાવવાના છે અને 8 ભાગ જે છે એ બી વાય પર બનાવવાના છે. 5 ભાગ એ એક્સ પર, આમ 5 ભાગ એ એક્સ અને 8 ભાગ બી વાય પર આપણે ચાપ મારવાના છે. જો હવે ચાપ મારીએ આપણે, જો ચાલુ કરીએ છીએ. નીચે તમારે 5 ચાપ એટલે કે એ એક્સ પર 5 ચાપ મારવાના, યોગ્ય લંબાઈના મારવાના, 5 મારવાના, સામે એટલા જ પાછા 8 મારવાના છે, એટલે બહુ લાંબા નહીં કરવાના. તો આવા 5 ચાપ મારી દઉં છું. આ 1 2 3, તો આ 5 ચાપ મેં પૂરા કર્યા. આ જ લંબાઈના 8 ચાપ બી વાય પર મારવાના છે. 1 2, આવી રીતે પેન્સિલથી આખી આકૃતિ દોરી ચાપ મારવાની છે. હવે એ એક્સ પર અને બી વાય પર તમારે નામકરણ કરવાનું છે અને એ જ મુદ્દા લખીશું. તો એ એક્સ પર જે છે ત્યાં પહેલું ચાપ A1, A2, A3, A4 અને A5, તેવી રીતે આમને B1, B2 થી લઈ અને B8 સુધીમાં. તો અહીં A1, A2, A3, A4 અને A5, તેવી રીતે B1, B2, B3, B4, B5, B6, B7 અને B8 દરેક માપ સરખા છે. એટલે અહીંયા ત્રીજો મુદ્દો શું લખવાનો થાય તે જુઓ. તો ત્રીજો મુદ્દો એવી રીતે લખવાના થાય કે એ એક્સ પર કિરણ એ એક્સ પર A1, A2, A3, A4, A5 અને કિરણ બી વાય પર B1, B2, B3, 4, 5, 6, 7, 8 એવા લો કે જેથી શું થાય, A1 એટલે કે આ રેખાખંડની લંબાઈ બરાબર
A1 A2 એટલે કે આ રેખાખંડની લંબાઈ બરાબર A2 A3 A2 A3 A4 A4 A5 થાય। તેવી રીતે B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 આમ છેલ્લે B7 B6 B7 ઇઝ ઇક્વલ ટુ B7 B8 થાય। તો આ બધા મુદ્દા આપણે લખવાના છે। જો લખું છું તો આવી રીતે A1 બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 અને B1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 બરાબર B3 B4 B5 બરાબર B5 B6 બરાબર B6 B7 બરાબર B7 B8 થાય। આવું આપણે લખ્યું। હવે આપણે રેખાખંડના 5/8ના ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે। એનો મતલબ કે આ જે રેખાખંડનું વિભાજન કરતાં આપણે ચાપ બતાવેલા છે તેમાં બંનેના છેલ્લા પોઈન્ટ એટલે dy પર 8 નંબરનો પોઈન્ટ અને ax પર 5 નંબરનો પોઈન્ટ તમે જોડી દેશો એટલે જે રેખાખંડ AB છે એ રેખાખંડ ABનું 5/8ના ગુણોત્તરમાં વિભાજન થઈ ગયું એવું કહેવાશે। એટલે આ આપણે રેખાખંડ જોડ્યો। તો અહીંયા જે છે C બિંદુ આપણને પ્રાપ્ત થયું। આ C બિંદુમાં એ રેખાખંડ ABનું એ તરફથી આ ગુણોત્તર છે એ 5 ભાગ થશે અને આ ગુણોત્તર છે તે 8 ભાગ થશે। તો આવી રીતે આપણે એનું વિભાજન કર્યું। તો છેલ્લો મુદ્દો પણ આપણે લખવો રહ્યો। તો એ મુદ્દાને કેવી રીતે લખીશું તો કે B કોને કોને જોડ્યો આપણે તો કે A5 અને B8 ને જોડતો રેખાખંડ શું બને છે A5 B8 બન્યો। A5 B8 બને છે ને જોડતા AB ને C બિંદુમાં છેદે છે। તમે જુઓ એમને જોડ્યો A5 અને B8 ને તો રેખાખંડ AB ને કયા બિંદુમાં છેદ્યો C બિંદુમાં છેદ્યો। તો આ રીતે મળતું C બિંદુ જે છે એ વિભાજન કરતું બિંદુ થયું કહેવાશે। તો એ છેલ્લો મુદ્દો હવે આપણે 5મો છે એ કેવી રીતે લખાશે તો આવી રીતે લખાય। જુઓ આમ બિંદુ C એ રેખાખંડ ABનું 5/8ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ છે જેને જો AC જેમ CB અથવા તો BC AC જેમ BC બરાબર 5/8 થાય તે છે। એટલે કે જેને AC જેમ BC બરાબર 5/8 વડે દર્શાવાય। હવે આપણે યથાર્થતા ચેક કરીશું। જો યથાર્થતા જોઈએ આપણે તો અહીં રચના તમે બનાવી તેમાં 2 ત્રિકોણ બને છે। ત્રિકોણ ACA5 અને ત્રિકોણ BCB8 આ 2 ત્રિકોણ બની ગયા। આ બંને ત્રિકોણમાં 2 ખૂણા સમાન છે। ખૂણો CBB8 બરાબર ખૂણો CAA5 આ બંને સમાન છે। તો અહીંયા યથાર્થમાં આપણે લખીએ પહેલો ત્રિકોણ કયો લીધો છે ACA5 ત્રિકોણ ACA5 અને ત્રિકોણ BCB8 માટે લઈએ તો એમના માટે આવું બને છે ખૂણો CAA5 ખૂણો CAA5 બરાબર કેમ કે આ
અને આ બંને સરખા ખૂણા થયા છે આપણે તો જ આ બંને સમાંતર થયા હોય બરાબર CBB8 ખૂણો CBB8 આ થયું અને હજુ એક ખૂણો કયો ખૂણો તો આ ખૂણો સામસામેના BCB8 ખૂણો BCB8 બરાબર ACA5 બરાબર ખૂણો ACA5 આ બંને સરખા થયા એટલે આ ત્રિકોણ જે બે બને છે એ ત્રિકોણ કયા કયા તો કે ત્રિકોણ CAA5 સમરૂપ CBB8 સમરૂપતાની તો ત્રિકોણ CAA5 સમરૂપ CBB8 CBB8 આ બંને સમરૂપ છે હવે તેમના આધારે આપણે લખવાનું છે AC છેદમાં BC AC છેદમાં BC AC છેદમાં BC બરાબર AA5 છેદમાં BB8 BB8 જો કેવી રીતે આપણે લખ્યું આ AC છેદમાં BC AC છેદમાં BC તો અહીંયા આપણે લખ્યું AC છેદમાં BC હવે તેવી જ રીતે AA5 છેદમાં BB8 થાય તો આ આખો મુદ્દો કેવી રીતે લખાશે AC છેદમાં BC બરાબર AA5 છેદમાં BB8 પરંતુ આપણી પાસે તમે જોઈ શકો છો કે AA5 આ કેટલા ભાગનો છે 5 ભાગનો BB8 કેટલા ભાગનો છે 8 ભાગનો તો અહીંયા આપણે લખવું હોય તો આવું લખાશે AA5 અપોન BB8 5ના છેદમાં 8 લખાય એમ કે મુદ્દા પ્રમાણે થયું તો હવે આમાં જ ACના છેદમાં BC બરાબર A5 5 અને BB8 8 તો આ ગુણોત્તર જે છે એ AC જેમ BC બરાબર 5/8 આ એમની યથાર્થતા થઈ આમ C બિંદુ એ રેખાખંડ ABનું 5/8ના પ્રમાણમાં વિભાજન કરે છે તો યથાર્થતા તમારે છેલ્લે સાબિત કરીને આપવાની છે અહીંયા એક રચના આપણે પૂર્ણ કરી હવે તમને M જેમ N જેમ P છે એ રચના આપણે લઈશું જો એક્સરસાઇઝ નંબર 2 એટલે કે રચના નંબર 2 8 સેન્ટીમીટર લંબાઈની એક રેખાખંડ દોરો અને તેનું 2/4/3ના ગુણોત્તરમાં વિભાજન કરો હવે તમને જે અહીંયા આપેલું છે એ રચનામાં 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરવાનો છે અને જે રચના નંબર 1 આપણે ભણી ગયા એમાં માત્ર M જેમ N એટલે કે 2 જ ગુણોત્તર હતા જ્યારે અહીંયા આપણી પાસે 3 ગુણોત્તર છે એટલે M જેમ P એટલે કે 2/4/3નો ગુણોત્તર છે તો આ રચના પણ પહેલી રચનાની જેમ જ છે સહેલી જ છે જો આપણે સૌ પ્રથમ હું 8 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરું છું જો હવે આ રેખાખંડ તો દોર્યો મેં કે જે એ અને બી બિંદુનો જે 8 સેન્ટીમીટર લંબાઈનો છે રચના જ્યારે શરૂ કરીએ તે પહેલાં આપણે એમનો પક્ષ લખવો પડશે તો પક્ષ લખીએ આપણે તો પક્ષ શું થશે મિત્રો તો 8 સેન્ટીમીટર લંબાઈનો
8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB આપેલ છે. આ જે થયો એ આપણી પક્ષ છે. હવે તમારે કૃત્ય લખવાનું છે. કૃત્ય એટલે કે જે કરવાનું છે તે કરવાનું શું છે? તો કે રેખાખંડ AB જે 8 સેન્ટીમીટર લંબાઈનો છે તેમના 2:4:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુઓ C અને D મેળવવાના છે. તો આટલે આપણે લખશું કૃત્ય. જે કામ કરવાનું છે તેમને કૃત્ય કહીશું. તો રેખાખંડ ABનું કયા કયા ગુણોત્તરમાં છે? 2:4:3 પ્રમાણમાં. 2:4:3 પ્રમાણમાં વિભાજન કરતા બિંદુઓ C અને D મેળવવા અને રેખાખંડ AC, CD તથા DB માપવા. આ જે છે એમનું કૃત્ય થયું. હવે સૌ પ્રથમ આપણે A બિંદુ અને B બિંદુ, A બિંદુ અને B બિંદુમાં A બિંદુથી 60નું કિરણ AX બનાવશું અને B બિંદુથી 60 અંશનું કિરણ BY રચીશું. તો જે કંઈ આપણે કામ કરીએ તેમને રચનાના મુદ્દાઓમાં સમાવેશ કરીશું. તો રચનાના મુદ્દામાં સમાવેશ કરવા માટે સૌ પ્રથમ આપણે શું કર્યું? રેખાખંડ AB રચો. તો અહીંયા હું રચનાના મુદ્દાઓ લખું છું. મુદ્દાઓ. તો મુદ્દામાં પહેલો મુદ્દો શું થયું? રેખાખંડ AB બરાબર 8 સેન્ટીમીટર રચો અથવા તો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB રચો. તો પહેલાં કામ આપણે આ કર્યું. હવે બે ખૂણાઓ બનાવવાના છે કે રેખાખંડ ABની વિરુદ્ધ બાજુએ કિરણ AX અને કિરણ BY રચો કે જેથી ખૂણો BAX બરાબર ખૂણો ABY થાય. એ આપણે જે કરવાના છીએ એમનો એ બીજો મુદ્દો થશે. તો સૌ પ્રથમ આપણે બે કિરણ બનાવી દઈએ. તો 60 અંશનું કિરણ બનાવવાનું છે, પણ શક્ય તેવું એવું કંઈક બનાવો તમે કે જેથી કરીને ખૂણા બહુ જ મોટા ન બને. તો અહીંયા હું એપ્રોક્સિમેટલી લઉં છું, કોણ માપકનો ઉપયોગ નથી કરતો. આ એક કિરણ પહેલાં બનાવું છું, જે કિરણ AX છે. જો મિત્રો સાંભળો કે આ રચના 2:4:3 છે. એનો મતલબ તમારે 2 + 4 + 3 એટલે કે ટોટલ મળીને 9 ભાગ રેખાખંડ પર કરવાના છે. રેખાખંડ પર કુલ 9 ભાગ કરવાના. તો કિરણ AX પર પણ 9 ભાગ થશે અને કિરણ BY પર પણ 9 ભાગ થવાના છે. અહીંયા કિરણ AX જે આપણે રચ્યું છે તે કિરણ AX કેટલા અંશનું ખૂણો છે રેખાખંડ સાથે તે આપણને ખબર નથી. તો સૌ પ્રથમ તે ખૂણો આપણે માપી લઈએ. જો ખૂણો બનાવવા માટે આપણે શું કરશું? અહીંયા જે માપ છે તે માપનું જ તમારે ચાપ અહીંયા ઉપર મારવાનું છે. તો એના માટે સૌ પ્રથમ યોગ્ય માપનું તમને જેમ મજા આવે તેવું તમે એક ચાપ પહેલાં બનાવી દો. આ ચાપ મેં બનાવ્યું. હવે એ જ ત્રિજ્યાવાળું ચાપ તમારે બીને કેન્દ્ર લઈ અને બનાવવાનું છે. તો અહીંયા હું બીને કેન્દ્ર લઈને બનાવું છું. આ બની ગયું. હવે આ જે લંબાઈ છે એ લંબાઈ હું માપીશ. તો એમના માટે રેખાખંડ પર જ્યાં છેદે છે તે અને કિરણને જ્યાં છેદે છે તે એ બંને એક્ઝેક્ટ જે થાય એ તમે માપથી ચાપ મારી દો. તો આ ચાપ હું મારું છું અહીંયા.
ચાપ મારીએ છીએ આપણે. આ આપણે ચાપ મારી લીધું છે. હવે આ ચાપનું તમારે શું કરવાનું છે કે રેખાખંડ પર ફરી કેન્દ્ર લઈ અને એમને જે માપ અહીંથી જે લીધેલું છે આ માપ એ જ માપનું ચાપ તમે અહીંયા મારશો, જેથી કરીને બંને જે કિરણો બનશે એ કેવા બનવાના છે? સમાંતર બનશે. હવે આમના માટે હું અહીંયા જોડીશ ત્યારે જો અહીંથી આ બિંદુ અને અહીંથી આ બિંદુ, આ બંનેને તમે જોડો એટલે આ બંને જે કિરણ છે એ કિરણ કેવા બનવાના છે? સમાંતર બનશે. બરાબર. તો હવે આ જોડીએ આપણે. હું પેનથી દોરું છું, પણ તમારે ફરજિયાત પેન્સિલ વાપરવાની છે. જેમ વાત કરી છે આપણે, આકૃતિ હંમેશા કોઈ પણ હોય પેન્સિલથી જ દોરવી. તો આ જે છે એ વાય કિરણ થશે, એટલે કે બી વાય કિરણ થઈ ગયું. હવે આમના માટે આપણે રચનાના મુદ્દા જે લખવાના છે એ 2 નંબરનો મુદ્દો છે. એ 2 નંબરનો મુદ્દો શું થશે? તો એ જુઓ શું લખાશે કે રેખાખંડ એબીની વિરુદ્ધ બાજુએ એવા 2 કિરણ રચો કે જેથી બી એ એક્સ બરાબર એ બી વાય થાય. બરાબર. તો એ હું આખું જે બોલો એ પ્રમાણે અહીંયા લખું છું. જુઓ આપણે આ રચ્યું, રેખાખંડ એબીની વિરુદ્ધ બાજુએ કિરણ એ એક્સ અને કિરણ બી વાય એવા રચો કે જેથી બી એ એક્સ બરાબર એ બી વાય થાય. કર્યું આવું? હવે અહીંયા એ એક્સ પર તમારે કેટલા કુલ ભાગ કરવાના છે? 2 + 4 + 3 એટલે કે ટોટલ 9 વિભાગ કરવાના છે. તેવી જ રીતે બી વાય પર પણ 9 વિભાગ કરવાના છે. એટલા માટે આ જે છે એટલા શક્ય તેટલા તમે નાના કરશો તો વધારે સરળતા રહેશે. તો ત્રીજો મુદ્દો જે છે ત્યાં આપણે શું લખશું? કિરણ એ એક્સ અને કિરણ બી વાય પર અનુક્રમે, હવે અનુક્રમે એટલે શું? તો અહીંયા A1 = A2 = B એવી રીતે અહીંથી B1 = B1 B2 = B1 B3 એમ કુલ જે કંઈ 9 ભાગ રચવાના છે એ 9 ભાગ સમાન થાય તેવી આપણે રચના કરવાની છે. પહેલાં હું અહીંયા એક તમને બતાવી દઉં, એ પ્રમાણે 9 ભાગ કરી અને લખીશું. તો જુઓ, સૌ પ્રથમ 9 ભાગ કરવાના છે મિત્રો, એટલે તમે ધ્યાન રાખજો કે ખૂબ જ નાના ભાગ કરશો તો વધારે સારું રહેશે. તો હું પહેલો ભાગ અહીંયા લખું છું. આ જે કરીશ એ મને A1 થશે. આ બીજો કરીશ A2 થશે. ત્રીજો કરીશ A3 થશે. આવી રીતે હું 9 સુધી કરવાનો છું. તેમ અહીંયા પણ એના એ જ માપના B1 B2 B3 એમ B9 સુધી થશે. હવે હું બધા જ વિભાગ એકસાથે કરી લઉં છું. જુઓ, હવે આવી રીતે મેં બંને કિરણ પર 9 વિભાગ બનાવી દીધેલા છે. તો આ 9 વિભાગના હું નામકરણ કરી લઉં. હવે તો બંને બાજુઓ મેં A1 A2 થી લઈને A9 એ એક્સ પર, B1 થી B2 થી લઈને B9 કિરણ બી વાય પર કરી કાઢ્યું. હવે આ જે કર્યું છે એ બધું જ મારે લખવાનું ક્યાં થશે? રચનાના મુદ્દા નંબર 3માં. એ એક્સ અને બી વાય પર અનુક્રમે શું થાય? તો કે બિંદુઓ A1 A2 A3 અપ ટુ A9 અને B1 B2 લઈ અપ ટુ B9 રચો કે જેથી A1 બરાબર A1 A2 A2 A3 A1 A2 = A2 A3 એમ કરતાં છેલ્લે
A8 A9 થાય અને B1 ઇઝ ઇક્વલ ટુ B1 B2 અપ ટુ ક્યાં સુધી તો કે B8 B9 થાય. આવું તમે રચના કરી. હવે શું કરવાનું છે તો અહીંયા એને B9 સાથે જોડવાનો છે અને બીને A9 સાથે જોડવાના છે. તો આ જે તમે જોડો છો તેમને તમે રચનાના મુદ્દા નંબર 4 પર લો. A B9 BA9 BA9 રેખાખંડ રચો. તો આ રેખાખંડો આપણે જોડી દઈએ જે છે તે. જો હવે આમને હું B9 ને A સાથે જોડું. ઓકે, તેવી રીતે B ને A9 સાથે જોડીશું. ચલો અમને જોડી દીધા આપણે. રેડી. હવે તમને જે ગુણોત્તર કીધું છે 2:4:3 તો એ તરફથી 2 ભાગ મારે કરવા છે તો 1 અને 2. તો સામે તમારે કોને કોને જોડવા પડે તો કે A2 અને B7 ને જોડું છું. તો A2 B7 જોડું. અહીંયા B7 છે અને આટલે છે A2. આ A2. તો આ છે 2 ભાગ બની ગયા. હવે 4 ભાગ છે તો 1 2 3 અને 4 એટલે કે અહીંયા A6 અને સામે 1 2 3 અને 4 કયા થશે B3. A6 અને B3 ને જોડીશ તો A6 અને B3 જોડું તો એ ભાગ જે છે એ મને 4 ભાગ મળી જવાના છે. જો તો આ રેખાખંડ છે 4 ભાગ થયા. અને હવે છેલ્લો 3 છે તો અહીંયા A6 અને A9 એટલે કે વચ્ચે 3 ભાગ. એવી રીતે B3 અને બીને તમે જોડો તો એ પણ 3 ભાગ છે. તો અહીંયા સૌ પ્રથમ આપણે શું કર્યું 5મા મુદ્દાની અંદર A2 B7 A2 B7 અને A6 B3 A6 B3 રેખાખંડ જોડો જે રેખાખંડ AB ને અનુક્રમે C અને D બિંદુમાં છેદે છે. એટલે અહીંયા આપણે જે નામ આપશું તે છે C અને આ જે છે તે D છેદે છે. થઈ ગયું. છઠ્ઠો મુદ્દો આમ AC CD અને DB આ ત્રણેય ગુણોત્તર જે છે આમ રેખાખંડ AB ને C અને D બિંદુઓ AC જેમ CD જેમ DB બરાબર 2:4 જેમ 3 વિભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે. તો આ જે રચના થઈ એ રચના તમને જેમ M જેમ N જેમ Pનું જે પ્રમાણ છે એ પ્રમાણથી રચનાનું વિભાજન થયું, રેખાખંડનું વિભાજન થયું તેવું કહેવાય. તો અહીંયા રેખાખંડના વિભાજનની જે રચનાઓ છે તે પૂર્ણ થઈ. તમારે જે છેલ્લે યથાર્થતા છે એ યથાર્થતા તમારી રીતે પહેલી જોઈને લખવાની થશે.